ભરૂચ સ્થિત શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક ખાતે આગામી ચૈત્રવદ 11 સોમવાર તારીખ 13/4/2026 ના રોજ જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 549મો પ્રાકટ્યોત્સવ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે। આ મંગલમય ઉત્સવનું આયોજન વર્તમાન શુદ્ધાદ્વૈત તૃતીય પીઠાધીશ કાંકરોલી નરેશ તિલકાયાત પરમ પૂજ્ય ગૌ 108 શ્રી પરાગ કુમારજી મહારાજ શ્રી તેમજ પરમ પૂજ્ય ગૌ 105 શ્રી નૈમિષ કુમારજી મહોદય શ્રીની આજ્ઞા અને મંગલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉત્સવના દિવસે દર્શનનો ક્રમ વિશેષ રીતે નિર્ધારિત કરવામાં આવ્યું છે, જે મુજબ સવારે 7 થી 7:30 કલાકે મંગળા દર્શન થશે। ત્યારબાદ શૃંગારમાં સવારે 9:30 થી 10 કલાક દરમિયાન પ્રભુ પલનામાં બિરાજશે અને સવારે 11:30 થી 12 કલાકે રાજભોગના ભવ્ય દર્શન યોજાશે। શ્રી મહાપ્રભુજીનું કેસર સ્નાન, તિલક વિધિ તેમજ પત્રિકા વાંચન જેવા ધાર્મિક મનોરથો સંપન્ન કરવામાં આવશે। બપોરના 4:30 કલાકે ઉત્થાપન બાદ પ્રાકટ્યોત્સવના વિશેષ આકર્ષણ રૂપે સાંજે 5 કલાકે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રા શાલીમાર હોસ્ટેલ ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પર ફરી સાંજે આશરે 7 કલાકે જિલ્લા પંચાયતની ગલીમાં આવેલ બેઠકજી ખાતે પહોંચશે। શોભાયાત્રા બેઠકજી પધાર્યા બાદ ભવ્ય નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને ત્યારબાદ શયન આરતીના દર્શન થશે। ઉત્સવની પૂર્ણાહુતિ બાદ તમામ વૈષ્ણવો માટે બેઠકજી ખાતે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। બેઠકજીના અધિકારીશ્રી દ્વારા આ ધાર્મિક મહોત્સવનો અને મહાપ્રસાદનો લાભ લેવા માટે તમામ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે।